મોર્નિંગ ટુ ઓલ. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ થર્ડ સેમેસ્ટર સ્ટુડન્ટ્સ તમને બોલાવ્યા હતા આપણે થોડા ટાઈમ પહેલાં. અમુક સ્ટુડન્ટ્સ નથી આવી શક્યા, એના માટે ખાસ એક્ઝામની પ્રિપેરેશન કેવી રીતે કરવી અને એક્ઝામની પેટર્ન કેવી હોય છે જીટીયુમાં તમારા માટે આમ જોઈએ તો નવું છે, કેમ કે તમે આઈટીઆઈ કરીને ડાયરેક્ટ થર્ડ સેમેસ્ટરમાં એડમિશન લીધેલું છે, બરાબર. તો આપણે જીટીયુની વાત કરીએ તો તમારે જીટીયુમાં 70 માર્કનું પેપર હશે, બરાબર. જીટીયુનું તમારે 70 માર્કનું પેપર હશે. એમાં તો તમારે લેવાના હોય 23 માર્ક્સ, બરાબર. 23 માર્ક્સ તમારે કમ્પલસરી લેવાના થાય, બરાબર. 23 માર્ક્સ જો તમારે ન આવે, ઓકે, તો તમારે બેકલોગ થાય, બરાબર. તો તમારે બેકલોગ થાય. એ જો બેકલોગ તમે સોલ્વ ના કરી શકો તો તમને કેટી મળવા પાત્ર થાય, બરાબર. એટલે તમને કેટી આવે. આવી જો 5 કેટી જો ભેગી થાય તો તમને જીટીયુ વાળા ડિટેન કરી દે, બરાબર. એટલે 1 વર્ષ તમારે ઘરે બેસવાનું થાય, બરાબર. પછી 1 યર પછી તમારે જોઈન કરવાનું થાય, બરાબર. એટલે આપણે કેટી ન થવી જોઈએ એટલું ધ્યાન રાખવું પડે, ઓકે. હવે વાત કરીએ બ્રિજ કોર્સની. તો તમારે જ્યારે થર્ડ સેમેસ્ટરમાં જ્યારે તમે એક્ઝામ દેતા હોય એની સાથે જ તમારે ફર્સ્ટ સેમેસ્ટરની એક્ઝામ દેવાની થાય, બરાબર. એ હશે એમસીક્યુ ટાઈપ, 70 માર્કના એમસીક્યુ હશે, બરાબર. અને ફોર્થ સેમેસ્ટરની જે એક્ઝામ દેશો તમે એમાં સેકન્ડ સેમેસ્ટરના એમસીક્યુ દેવાનું થશે, જે તમને હું આપી દઈશ, બરાબર. આઈએમપી ક્વેશ્ચન તમને આપી દઈશ, એમસીક્યુ પણ આપી દઈશ, બરાબર. જે સાથે સાથે તમારે થર્ડની એક્ઝામ હશે ત્યારે જ દેવાનું થશે. હવે વાત કરું એક્ઝામની, તો તમારી એક્ઝામ નવેમ્બર અથવા તો ડિસેમ્બરમાં તમારી એક્ઝામ આવી શકે, બરાબર. જીટીયુની ફાઇનલ એક્ઝામ. તો હવે તૈયારી તમે ચાલુ કરી દેજો. રોજનો 2-3 કલાક તમે તૈયારીમાં આપજો, ઓકે. તમને હું મટીરિયલ બધું ગુજરાતીમાં એઝ વેલ એઝ ઇંગ્લિશમાં તમને પ્રોવાઈડ કરી દઈશ, ગ્રુપમાં તમને મૂકી દઈશ, ગ્રુપમાં અપડેટ જોતા રહેજો, બરાબર. જે મેં તમને પીડીએફ મોકલી છે, બરાબર, એ સબ્જેક્ટ વાઇઝ પીડીએફ હશે, બરાબર. જેમાં ફર્સ્ટ ઓફ ઓલ તમારે સિલેબસ એનો જોઈ લેવાનો, બરાબર. અને લાસ્ટમાં મેં તમને આઈએમપી ક્વેશ્ચન તો જો કે આપી જ દીધા છે, બરાબર. આઈએમપી ક્વેશ્ચન પણ એકવાર જોઈ લેવા. ખાસ આઈએમપી ક્વેશ્ચન ક્યારેય સ્કીપ નહીં કરવાના, ઓકે. આઈએમપી ક્વેશ્ચન અમે એનાલિસિસ કરીને જીટીયુના પેપરમાંથી વારંવાર પૂછાતા હોય એ ક્વેશ્ચન તારવીને અમે તમને આઈએમપી ક્વેશ્ચન આપેલા હોય છે, બરાબર. એટલે આઈએમપી ક્વેશ્ચન સ્કીપ કરવાના નથી થતા, બરાબર. ક્યાંય પણ તમને ક્વેરી લાગે કે એવું લાગે કે આ ક્વેશ્ચનમાં મારે કેટલું લખવું અને કયો ક્વેશ્ચન સ્કીપ કરવો જેવા છે, બરાબર. તો એ માટે તમારે રૂબરૂ કોલેજ આવવું હોય તો એ વાંધો નહીં, એની ટાઈમ મને કોલ કરો તોય કંઈ વાંધો નહીં, બરાબર. જીટીયુની આપણી પેટર્ન, એક્ઝામની પેટર્ન 3 માર્ક્સ, 4 માર્ક્સ અને 7 માર્ક્સ એવી રીતે હોય છે ક્વેશ્ચનની, બરાબર. તમે જીટીયુનું પેપર આપણે જેની જીટીયુની સાઇટ છે એ ઉપર તમે પણ જોઈ શકો, બરાબર. એ તમને સાઇટ બતાવું, એ સાઇટ ઉપર તમને બધું મળી રહેશે, બરાબર. વેઇટ, સિમ્પલી તમારે ગૂગલમાં સર્ચ કરવાનું છે, ગૂગલ બ્રાઉઝરમાં જીટીયુ, ઓકે. જીટીયુ તમે સર્ચ કરશો એટલે ફર્સ્ટ લિંક તમને જોવા મળશે, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી. એની ઉપર ક્લિક કરવાનું છે. આ રીતે કંઈક હોમ પેજ ખુલશે, ઓકે. જીટીયુનું એકેડેમિકમાં જવાનું છે. એકેડેમિકમાં તમને બધું મળી રહેશે, સિલેબસ છે, ઓકે. જીટીયુનું જે ટાઈમ ટેબલ છે, રિઝલ્ટ છે, આ બધું તમને મળી રહેશે. એકેડેમિકમાં સિલેબસ, ઓકે. આમાં ઓકે, અહીંયા તમારે કોર્સ સિલેક્ટ કરવાનો છે. તમે ડિપ્લોમા, ઓકે. પછી અહીંયા તમારી બ્રાન્ચ છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઓકે. અને સેમેસ્ટર તો કે થર્ડ સેમેસ્ટર. અને અહીંયા આપણે લાગશે 21-22, ઓકે, કેમ કે તમે થર્ડ સેમેસ્ટરમાં છો એટલા માટે. અહીંયા તમને તમારા જે પણ કાંઈ ચેપ્ટર સબ્જેક્ટ આવે છે એ બધા તમને અહીંયા શો કરશે. અહીંયા સાઈડમાં તમે સિમ્પલી આ સબ્જેક્ટ કોડ છે તમારા, એ તમે ક્લિક કરશો એટલે તમને સિલેબસ ઓપન થશે, ઓકે. ઓકે, તો આ તમને સિલેબસ ઓપન થશે આવી રીતે કંઈ, બરોબર. આ સબ્જેક્ટની ક્રેડિટ ને આમાં બધું બતાવશે. 6 ક્રેડિટ છે સબ્જેક્ટની, ઓકે. અને અહીંથી સિલેબસ સ્ટાર્ટ થશે, યુનિટ 1, યુનિટ 2, યુનિટ 3, યુનિટ 5 સુધી, બરોબર.
ઓકે, તો આમાં બધા ટોપિક તમારે કવર થઈ જશે, એ રીતે તમને મટીરિયલ પ્રોવાઈડ કરીશ. બરોબર, ટૂંકમાં કહેવાનો મતલબ કે આ જીટીયુની સાઈડ ઉપર તમને બધું મળી રહેશે. ઓકે, હવે ખાસ ઓકે, તો સબ્જેક્ટ વાઇઝ મેં તમને જે મટીરિયલ આપ્યું છે, ઓકે, તો એમાં તમે જુઓ સિલેબસ આપેલો છે. ઓકે, અને આ ચેપ્ટર વાઇઝ તમને મટીરિયલ આપ્યું છે. ઓકે, અને લાસ્ટમાં આઈએમપી ક્વેશ્ચન પણ આપેલા છે. બરોબર, તો આ ક્વેશ્ચન સ્કીપ ન કરવાના. ઓકે, તો આ એક એક ક્વેશ્ચન તમારે બધા કરી નાખવા. ક્વેશ્ચન ના સમજાય તો મને કહેવાનું, અને ક્યાંક એવું લાગે કે આ ક્વેશ્ચન નથી સમજાતો તો યુટ્યુબની હેલ્પ લેવાની. બરોબર, ઓકે ઓકે, તો આ રીતે તમારે જીટીયુનું પેપર આવી રીતે હશે. મેં તમને કીધું એમ કે ટોટલ 70 માર્કનું ક્વેશ્ચન 70 માર્કનું પેપર હશે. ઓકે, અને 2.5 કલાકનું તમારે ટાઈમ હશે એક્ઝામનો. બરોબર, તો એક્ઝામની પેટર્નની વાત કરું તો ફર્સ્ટ ક્વેશ્ચન તમે જુઓ કે 14 માર્કનો, એટલે કે વન લાઇનર ક્વેશ્ચન, એક માર્કના ક્વેશ્ચન. કોઈ પણ 10 માંથી કોઈ પણ 7 ક્વેશ્ચનના જવાબ આપો. બરોબર, એટલે કે એક ક્વેશ્ચનના 2 માર્ક. ઓકે, તો 14 માર્કનો ક્વેશ્ચન છે, 10 માંથી કોઈ પણ તમે 7 લખી શકો. બરોબર, અને સેકન્ડ ક્વેશ્ચન 3 માર્ક્સ. ઓકે, તો 3 માર્ક્સમાં તમારે કેટલું લખવું. બરોબર, એવું ના થાય કે 3 માર્કનો ક્વેશ્ચન હોય તમે 7 માર્કનો ક્વેશ્ચન જેટલું લખી નાખો, 2-3 પેજ ભરી દો, એવું ના થાય. બરોબર, આ જુઓ તમે ક્વેશ્ચન એ છે. બરોબર, ક્વેશ્ચન 2 નો એ એની અથવામાં આ છે. બરોબર, તો બંને ક્વેશ્ચન નથી લખવાના. ઓકે, આની અથવામાં આ છે. બરોબર, એટલે આ અથવા તો આ તમે લખી શકો. ઓકે, પછી જો તમે આ સેકન્ડ ક્વેશ્ચન તમે લખતા હોય તો અધૂરો મૂકી અને તમે બીજો ક્વેશ્ચન સ્ટાર્ટ ન કરી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન એટલે કે થર્ડ ક્વેશ્ચન તમે સ્ટાર્ટ ન કરી શકો. આ ક્વેશ્ચન પૂરો કરીને જ પછી તમારે આ ક્વેશ્ચન સ્ટાર્ટ કરવાનું થાય. બરોબર, એવું ના થાય કે અહીંયા સુધી લખ્યું ને પછી તમે થર્ડ ક્વેશ્ચન ચાલુ કરી દો ને પછી અહીંથી પાછું ડીથી તમે ચાલુ કરો ને, એવું સિક્વન્સ નથી. એક્ઝામમાં તમે રોંગ થશો, એટલા માટે તમારે સિક્વન્સમાં જ તમારે ચાલવાનું છે. એવું લાગે કે મને એટલું બધું યાદ નથી, ઓકે, અને થોડુંક મને યાદ આવે છે, તો તમે જગ્યા સ્પેસ તમે મૂકી શકો. બરોબર, પછી તમે થર્ડ ક્વેશ્ચન સ્ટાર્ટ કરી શકો. ઓકે, તો ફોર્થ ક્વેશ્ચન થર્ડ ક્વેશ્ચન તમે જુઓ 3 માર્ક્સ, પછી 4 માર્ક્સ અને 7 માર્કના આવી રીતે ક્વેશ્ચન હશે. ઓકે, તો એક્ઝામનું હવે કાંઈ ઝાઝી વાર નથી, 2-2.5 મહિના જેવું જ છે. બરોબર, એટલે એક્ઝામની પ્રિપેરેશન કરવા માંડજો ડેઈલી. જ્યાં તમને એવું લાગે કે આ ક્વેશ્ચન કેટલો લખો અથવા તો ક્યાંય તમે અટવાવ તો એની ટાઈમ મને મેસેજ કોલ તમે કરી શકો. બરોબર, અત્યારથી તૈયારી ચાલુ કરી દેજો બેટા. બેસ્ટ ઓફ લક.